આજના આ ભવ્ય કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત અહીંયા પધારેલા સૌ મહાનુભાવો, સમગ્ર સુરતમાંથી પધારેલા સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈની 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ અને આ પુણ્યતિથિના અનુસંધાને 6 દિવસ દરમિયાન અનેકવિધ સેવાકીય કાર્યક્રમો અત્યારે ચાલી રહ્યા છે. લગભગ 177 થી વધારે સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અનેક સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્યક્રમો જ્યારે ચાલી રહ્યા છે તેના ભાગરૂપે આજે સુરત ખાતે તાપી રક્ત સેતુ અને સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન લગભગ સવારથી આજનો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીની અંદર 1000 થી વધારે બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે. હું જોતો આવું છું કે છેલ્લા ઘણા દિવસથી આ કાર્યક્રમોની અત્યારે તૈયારીઓ થઈ રહી હતી અને સુરત હોય કે અન્ય કોઈ પણ જગ્યા ઉપર અનેકવિધ સંસ્થાઓ, અલગ અલગ સમાજ દ્વારા એક નિસ્વાર્થ ભાવે આ સેવાકીય પ્રવૃત્તિના આયોજન અને આ 6 દિવસના કાર્યક્રમો હું માનું છું કે મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે. કારણ કે એટલા માટે કે 6 વર્ષ પછી પણ નિસ્વાર્થ ભાવે આયોજન કરું. કારણ કે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર અલગ અલગ આયોજકો, અલગ અલગ સંસ્થાઓ જે પ્રમાણે નિસ્વાર્થ ભાવથી આયોજન કરી રહી છે એ બતાવે છે કે 6 વર્ષના સમયગાળા પછી પણ વિઠ્ઠલભાઈની કામગીરીને આજે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ સંસ્થાઓ હોય, અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર હોય, જિલ્લાની અંદર કે તમામ સમાજ દ્વારા આજની તારીખે પણ યાદ કરવામાં આવી રહી છે. મેં કીધું કે એટલા માટે મારા માટે અને પરિવાર માટે આ ક્ષણ એ ગૌરવની વાત છે અને હું કાયમી માનતો હોઉં છું કે સમાજનું અને ખાસ કરીને ખેડૂતોનું એટલું બધું ઋણ અમારા પરિવાર ઉપર છે. નહીતર એક જગ્યા ઉપર અમારો વિસ્તાર હોય તો જેતપુર અને કરનાની અંદર કાર્યક્રમ થાય સ્વાભાવિક છે, પણ આજ સવારથી હું જોતો છું ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને અત્યારે સુરત. કાલે સવારથી જુનાગઢ જિલ્લાના તાલાળાથી ચાલુ કરીને આખો જુનાગઢ જિલ્લો, પછીના દિવસે 29 તારીખે રાજકોટ જિલ્લો, જામનગરમાં ગઈકાલે હતો. આવી રીતે અલગ અલગ જિલ્લા મથકોમાં 177 થી વધારે સ્થાન ઉપર કાર્યક્રમ કરવા એ બતાવે છે કે તમારો સહકાર, તમારો પ્રેમ અને જે રીતે આટલા વર્ષો પછી પણ એક આ સંબંધ પરિવારની માફક જળવાઈ રહ્યો એ મારા માટે ગૌરવની વાત છે. આજે અભિનંદન આપું છું તમામ આયોજકોને કે જે પ્રમાણે નિસ્વાર્થ ભાવે આ કેમ્પનું આયોજન કર્યું છે. તમારો સૌનો આભાર વ્યક્ત કરું છું. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર 1000 થી વધારે બોટલ બ્લડ અને હજી પણ સાંજે 10 વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે. તમામ રક્તદાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ત્યાં સુધી કીધું કે વિઠ્ઠલભાઈએ આપેલો વારસો કદાચ ગમે કોઈ પ્રયત્ન કરતા હશે તો એ વારસો મજબૂત રીતે મેં જાળવી રાખ્યો છે. તમારા જેવા અનેક યુવાન મિત્રોના સહકારથી આ વારસો આવનારા દિવસોમાં પણ જાળવી રાખશે. કારણ કે અનેક લોકોને ન પણ ગમતું હોય, અનેક લોકો એને મજા ન પણ આવતી હોય, પણ કીધું કે મજબૂત આપેલો વારસોને જ્યાં નિસ્વાર્થ ભાવે કાયમી માટે સેવા થતી હોય અને એટલા માટે 6 દિવસના કાર્યક્રમો રાખીને તમામ કેમ્પ ઉપર મેં પહોંચવાના આ વખતે પ્રયત્નો કરવાનો છું. 31 તારીખ સુધીના કેમ્પની અંદર તમામ કેમ્પની અંદર એક તાલુકા મથકો પર જઈ અને જે નિસ્વાર્થ ભાવે જ્યાં કામ કરી છે તેને બિરદાવવાના હું પ્રયત્નો કરું છું. અને બીક એને હોય કે જેની પાસે તળિયું ન હોય.
બીક એને રાખવાની જેની પાસે પણ વાળી તો કે સુરતના આંગણે પણ જે આખી આ ફોજ દેખાય છે, આ ફોજ ઉપર ગૌરવ છે. આ વર્ષોનો સંબંધ અને જાળવી રાખ્યો છે ને કીધું કે તાકાત છે ત્યાં સુધી જે સેવાકીય પ્રવૃત્તિઓ રાજનીતિ સિવાયની, રાજનીતિ તો અમારો પાઠ છે, રાજનીતિ સિવાયની સેવાકીય પ્રવૃત્તિઓ જે વારસામાં આવી છે, તાકાતથી નિભાવી છે. નિભાવી એટલું નહીં, બોલ્યા છે એટલું નહીં, સમયનું પરિણામ પણ આપતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મજબૂત રીતે આ સેવાકીય વારસાને આગળ વધારવાના હું 100% પ્રયત્નો કરીશ. વિશેષ નહીં કહેતા ફરીથી તમામ આયોજકો, ખાસ કરીને અમારે મયુરભાઈની ડુંગરાણીની આખું ગ્રુપ એને આ કેમ્પની અંદર સહભાગી થયા છે. અમારી જેતપુરની ટીમ હોય, જામકરણાની ટીમ હોય કે અલગ અલગ સંસ્થાઓ કે જે આ કેમ્પની અંદર સહયોગી બની અને જે પ્રમાણેનું આયોજન કર્યું છે તમામનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ને કેમ્પને સફળ બનાવવા માટે સમગ્ર સુરતમાંથી જે સંસ્થાઓને ખાસ કરીને રક્તના દાતાઓ જેને બ્લડ ડોનેટ કર્યું છે આજે તમામનો પણ આભાર વ્યક્ત કરી અને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ